કલાઓમાં ગામની જમીનની રાજકોટના ગુરુકુળને ફાળવણી કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો। અહીંના કહાનવાડી ગામની 114 કરોડની 237 વીઘા જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવણી કરવામાં આવી હતી કે જેના વિરોધમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈ આ જમીનને મહેસૂલ ભરવાનો સમય સમાપ્ત ન થાય ત્યાં સુધી પંચાયતને તાળાબંધી કરી અને ગુરુકુળના કોઈપણ વ્યક્તિને ગામમાં પ્રવેશ ન કરવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આણંદના સાંસદ મિતેશ પટેલની ભલામણથી આ જમીન ફાળવાઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। આ ઉપરાંત જો જમીનનું મહેસૂલ ભરવામાં આવશે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। આગેવાનોને અથવા તો ગામને કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય સરકારમાંથી રાજકોટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી છે અને 37 એકર જગ્યા ફાળવી છે એટલે લગભગ અંદાજિત 237 વીઘા થાય છે। હવે અમારું સૌથી નાનું ગામ, સૌથી મોટી વસ્તી, નદી કિનારાનું ગામ, હમણાં ગત સિઝનમાં જ્યારે પૂર આવ્યું ત્યારે લગભગ 500 થી 700 મકાનોને એની અસર થઈ છે અને 30 મિનિટમાં કોઈ પણ પ્રકારના બચાવ સિવાય પશુઓ પણ મરી ગયા છે, અનાજ પણ ગતું રહ્યું, ઘાસચારો પણ જતો રહ્યો, છતાં પણ લોકો પોતાનું જીવ બચાવવા માટે ભાગ્યા હતા। આવી જગ્યામાં ગુરુકુળને ફાળવવી એ અઘટિત છે અમારા માટે। સમગ્ર મામલે વિપક્ષ પણ હવે લડી લેવાના મૂડમાં છે। જો કોઈ ગ્રામ પંચાયત જમીન આપવાની મંજૂરી ન આપે તો સરકાર જમીનની ફાળવણી ન કરી શકે તેવો નિયમથી ઉપર જઈ સરકારે બારોબાર વહીવટદાર દ્વારા જમીનની ફાળવણીની મંજૂરી ન આપી હોવાનો વિપક્ષ દાવો કરી રહ્યું છે। ત્યારે આ મુદ્દાને વિધાનસભામાં રજૂ કરી સરકારના આ નિર્ણયનો વિરોધ કરવાની વિપક્ષે તૈયારી બતાવી છે।